સુંદર મજાનું આયોજન હતું. સૌ કોઈને એ દિવસ યાદ છે અને વિશ્વભરમાં જ્યારે નોંધ લેવાણી છે એવા કાર્યનો પહેલાં તો તમને વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારે આવ્યો? વિચાર તો આમ જોઈએ તો યુનિવર્સલમાં જે પ્રભુને કોઈ કાર્ય કરાવવું હોય ને તો એ આ સૃષ્ટિની અંદર ફરતું જ હોય. ત્યારે પહેલાં તો જગ્યાનો વિચાર આવે કે જગ્યાની પસંદગી કેવી રીતે કરવી. બેન કંડોરિયા એની સાથે આ વાત થઈ, આપણે બહેનો ભેગા થઈને રાસ કરી લેશું. અચ્છા. અને 16,000 બહેનોનું જમણવાર મારા તરફથી કમૂરતામાં મુહૂર્ત આવ્યું. ફંડિંગ ક્યાંથી મળ્યું? એટલે ફંડિંગની કોઈ ચિંતા જ નહોતી. માયાભાઈ અને માલદેવભાઈ માટે મોટી જવાબદારી હતી. સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમયે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા, આ બધું વસ્તુ જોઈ હશે અને અમારા પૂનમબેન એને પણ સાહેબારે આ ચર્ચા કરી હતી ને. અને સવારનો એ પરોઠ્યો હતો, સવારનો સમય હતો, ત્યારે મનમાં કેવી અનુભૂતિ થતી હતી? એ સપના જે જોયું તું મારી સાથે પૂર્ણ આગેવાનોએ, મારી સાથે કલાકારોએ, બહેનોએ, પ્રતિનિધિઓએ અને 51,000 આહિરાણીઓ. જ્યારે આ સુંદર મજાના મહારાસનું આયોજન થયું ત્યારે આ મહારાસ પહેલાં ક્યાંય થયેલો છે કે આ પહેલી વખત મહારાસ થયો? જે બહેનોએ દોટ નાખી અને કે હે ઠાકર અમારા વિના તું રમતો નહીં. માયાભાઈએ કીધું હતું કે આ વિશ્વરૂપના દર્શન કરવા હોય તો અત્યારે થાય. કે જેવી સોનાની નગરી એવું જ આહિરકુળ એકદમ સુવર્ણ લાગતું હતું. વિચારોથી, મનથી, તનથી, ધનથી પૂર્ણ રીતે પવિત્ર લાગતું હતું. અને જે સપનું મેં કદાચ જોયું હતું એના કરતાં પણ એટલે કોઈ વ્યક્તિના વિચારોથી મહારાસ ન થાય. તો જ્યારે એક સ્ત્રીને આગળ વધવું હોય છે, એમને સફળ થવું હોય છે, તો એમની પાછળની શું ચાવી છે? તો ક્યારેય કોઈના પતિએ એમ નથી કીધું કે તમારે નથી જવાનું. જે રીતે હમણાં મહાબાળ સંમેલન થયું હતું એ પાછળનો શું ઉદ્દેશ હતો? કે પ્રભુ જો તમે આપેલો ઉપદેશ તમારા સ્વમુખે ગવાયેલી ગીતા તમારી સમક્ષ અમારા બાળકો ગાય. હંમેશા ઓન કેમેરા કોઈ પણ જગ્યાએ કે મારા દ્વારા થયું, મારો વિચાર હતો, એવું શા માટે? બીજી વસ્તુ છે કે આ કાર્ય કોઈ વ્યક્તિની એક પ્રસિદ્ધિ માટેનું કાર્ય નહોતું. ત્યારે જે રીતે તમે સામાજિક કાર્યોમાં આગળ વધો છો એવી રીતે ક્યારેય તમે રાજકારણમાં પગલું માંડવાનો વિચાર કર્યો? નેવર. હું તો રાજકારણમાં કોઈ દી નથી. મારું તો કૃષ્ણ કારણ છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. આજે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર મારી સાથે એક એવા ગેસ્ટ છે કે જેણે વિશ્વને સંદેશો આપ્યો છે એકતાનો. સાથે જ આજથી 1 વર્ષ પહેલાં જેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહારાસનું આયોજન કરાવ્યું હતું. એને વિચાર ક્યાંથી આવ્યો કે મહારાસ કરવો છે અને એ માટેનું આયોજન કેવું હતું? આશરે હજારોની સંખ્યામાં 37,000 આહિરાણીઓ જ્યારે એક જ જગ્યા પર સુંદર મજાનો મહારાસ કર્યો, તો એ બધું કેવી રીતે પોસિબલ થયું એ વિશે વાત કરવી છે. જેમને પહેલી વખત વિચાર આવ્યો હતો કે મારે મહારાસનું આયોજન કરવું છે, એટલે કે લીરીબેન માડમ આપણી સાથે છે. તમારું અમેઝિંગ દ્વારકામાં ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તમે જ્યારે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, સુંદર મજાનું આયોજન હતું, સૌ કોઈને એ દિવસ યાદ છે અને વિશ્વભરમાં જ્યારે નોંધ લેવાણી છે એવા કાર્યનો પહેલાં તો તમને વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારે આવ્યો? વિચાર તો આમ જોઈએ તો યુનિવર્સલમાં જે પ્રભુને કોઈ કાર્ય કરાવવું હોય ને તો એ આ સૃષ્ટિની અંદર ફરતું જ હોય અને કોઈને કોઈ રીતે કેચ થતો હોય. 2021ની અંદર આખા ગુજરાતના આહિર સ્કૂલ ડાયરેક્ટરોની દ્વારકા ખાતે અમે મિટિંગ કરી હતી અને ત્યાં સૌ પ્રથમ ગીતાબેનને, ભાઈ રમેશભાઈને, રાજેશભાઈને, બીજા બધા સ્કૂલ ડાયરેક્ટરો ત્યાં હાજર હતા. ને ત્યારે મેં એક એવું કીધું હતું કે એવી વાત થઈ કે આપણા ભગવાન અહીંયા આવ્યા છે એને તો જ્યારથી મથુરા, વૃંદાવન, ગોકુળ છોડીને ત્યાં ખૂબ એને રાસ કર્યા, લીલાઓ કરી, આનંદ કર્યા. અહીંયા આવ્યા પછી ક્યારેય એવું કાર્ય નથી થયું. તો કેવું આપણી એક ફરજ બને એની સાથે આવ્યા હોય તો આપણે કંઈક એવું કાર્ય કરીએ અને એક નારી શક્તિનું જાગૃત થાય અને રાસ કરીએ. એ કાર્યના પછી એમને 2023 સુધી એ કાર્યનું એક ખાલી બસ વાત થઈ, વિચાર મૂક્યો હતો અને ત્યાર પછીનો સમય વયો ગયો. 2023 સુધીની વચ્ચે જામનગરની અંદર એવું બન્યું કે હવેલીની અંદર અમારે ત્યાં એક જેના દીકરાની જનોઈ હતી. સંજોગો એવા બન્યા કે બેન અમારે ત્યાં શાંતિબેન છે અને કીધું કે અમારા જેના દીકરાની જનોઈ છે તો આપણે આહિરકુળનો એક રાસ કરીએ. અને જે મારા મનની અંદર જાગેલું હતું એટલે એ રાસ અમે ત્યાં બહેનોએ જામનગરના 151 બહેનોને પ્રથમ રાસ થયો
અને ત્યારે જે રાસ તો બહુ નાનો હતો, પણ હૃદયની અંદર એ હતું કે મહારાસ કરવો છે ભગવાન સાથે, એટલે એનું નામ મહારાસ આપી દીધું. એવી જ રીતે બીજા જામનગરની અંદર 4 રાસ કર્યા 2 વર્ષની અંદર. પછી કોરોના પણ આઈ થિંક આવી ગયું એ દરમિયાન. અને પછી અહીંયા દ્વારકાની અંદર વારોતરિયા, ડૉક્ટર વારોતરિયાની સપ્તાહ હતી, અને ત્યાં પણ અમને એવું વિચાર હતું, મારા મનમાં એવું થતું હતું કે કોઈ 16,100 ને ત્યારે જ અમે જે આગળ એક જ્યારે રાસની મંજૂરી લેવા ગયા ત્યારે અમે કીધું હતું કે આ હિરકુટના 16,108 બહેનોનો અમારે દ્વારકામાં રાસ કરવો છે ને આ સંકલ્પ અમારો સિદ્ધ થાય એવા આપ આશીર્વાદ આપજો. અને જે આશીર્વાદ પણ આપ્યા હતા કે સંકલ્પો હંમેશા કરીએ એ સંકલ્પ આવે તો સિદ્ધ થવા માટે જ આવતો હોય. અને બેન ખૂબ આશીર્વાદ છે મારા. પછી દ્વારકામાં બહુ સમય વયો ગયો તો એવું લાગતું હતું કે હવે ક્યારે આ કાર્ય થાય, તો એવું લાગતું હતું કે આ કાર્ય અત્યારે થાય કે ના થાય. ત્યારે અમે દ્વારકાની અંદર દ્વારકા ભૂમિમાં વારોતરિયા ફેમિલીમાં ડૉક્ટરને ત્યાં એક રાસ કરીને આનંદ માની અને સંતોષ માની લેવું એવું હતું કે જ્યારે થાય ત્યારે હવે વિચારને વેતો કર્યો છે, જે પેઢી આવે એ કરશે. એ દરમિયાન જ કરમૂળ કુટુંબની સપ્તાહ થઈ અને મહાદેવ પ્રસાદજી ત્યાં સપ્તાહમાં હતા અને અમારે વનિતાબેન છે દ્વારકાવાળા, એનો મને ફોન આવ્યો કે આ કાર્ય તમારું, જે ત્યારે એ પહેલી મિટિંગમાં ગીતાબેન હતા આપણી સાથે, અને મેં કીધું કરો જાહેરાત, પણ જાહેરાત કરો તો એવી કરજો કે કોઈ પણ આ એક વિચાર છે અને ક્યારે રાસ થાય એની અંદર જાહેરાત ત્યાં થઈ. જાહેરાત થઈને સીધું એવું ત્યાંથી કીધું કે લિંક બનાવો, રજીસ્ટ્રેશન કરો. કોઈ ખબર નહોતી. હું જ્યાંથી ઘરેથી સ્કૂલ સુધીની દરમિયાન જ અમારા રમેશભાઈ ડાંગર છે, વચ્ચે જ મેં ફોન કર્યો કે ફટાફટ તમે શબ્દ લખી દો. તો મેં કીધું કે 16,108, કે બેન શું લખવું એમાં ડિસ્ક્રિપ્શનમાં? મેં કીધું 16,108. તો રમેશભાઈના શબ્દ આજે પણ મને યાદ છે કે બેન અગણિત લખ્યા. અચ્છા. અને એ ત્યાં ને ત્યાં રસ્તાની અંદર માત્ર 15 મિનિટની અંદર મહારાષ્ટ્રની લિંક બની અને લિંક શેર થઈ, રજીસ્ટ્રેશન થયા, અને 1 જ કલાકની અંદર 500 રજીસ્ટ્રેશન થઈ ગયા હતા. અચ્છા, એટલે 16,108 16,108 તમારે એક સાથે આહિરાણીઓને ભેગી કરવી હતી. જી. પરંતુ વાસ્તવિકતામાં મહારાષ્ટ્રમાં કેટલી આહિરાણીઓ ભેગી થઈ? મહારાષ્ટ્રની અંદર વાસ્તવિકતા 37,000 રજીસ્ટ્રેશન હતા અમારા, પણ એની અંદર અમારા બધા આગેવાનોએ એક લીધું હતું કે ને અમને એવું એક વે પણ મહારાષ્ટ્રની અંદર કંઈક કે ઠાકરના કુળના અને જ્યારે ભગવાનને મળવા જવું હોય તો આહિરાણી અધીરી હોય જ. એટલે એક અંદાજ આવી ગયો હતો કે જે અમારા મીણસીભાઈ ને ગીરવાડા જ્યારે મેદાનની ડિઝાઇન કરતા હતા ત્યારે કીધું કે 37,000 સ્ટીકર લાગ્યા રજીસ્ટ્રેશનના, પણ એવું બની શકે કે કદાચ રસ વધી જાય, કારણ કે ખુલ્લું પછી કહી દીધું હતું કે જે બહેનોને ભગવાનની સાથે રમવું એ આવી શકે છે. એટલે એક શક્યતા હતી. એટલે ત્યારે સ્ટીકર પછીની જે એક સર્કલ છે એની અંદરની અંદાજે 10-15,000ની જગ્યા રાખી હતી. એટલે આમ જોઈએ તો જ્યારે સ્ટીકર 37,000ના હતા, પછીની 5,000ની જગ્યા હતી. પછી પણ આયોજકોએ એ સ્ટેન્ડને પાછા હટાવતા ગયા પાછળ ને પાછળ. એટલે અંદાજિત તો એવું લાગે કે 51,000 સુધી પહોંચી હોય એ સંખ્યા. ગણતરી નથી પણ એટલું તો 100% પહોંચી ગઈ હતી. જ્યારે કોઈ નાનો રાસ હોય, નાના રાસ ગરબા હોય તો એ શેરીએ થઈ શકે, પરંતુ જ્યારે મહારાસ રચાવાનો હતો અને આટલા બધા લોકો, આટલી બધી સ્ત્રીઓ, આહિરાણીઓ એક જ જગ્યા પર ભેગી થવાની હતી, ત્યારે પહેલાં તો જગ્યાનો વિચાર આવે કે જગ્યાની પસંદગી કેવી રીતે કરવી. અનેક જગ્યા તમારા મગજમાં વિચારમાં આવી હશે, અનેક બીજા ઓપ્શન્સ પણ મળ્યા હશે, ત્યારે તમે જગ્યાની પસંદગી કેવી રીતે કરી? જ્યારે મહારાષ્ટ્રની રજીસ્ટ્રેશન થતા હતા 5,000 રજીસ્ટ્રેશન થયું, બરાબર મને યાદ છે. તો 5,000 રજીસ્ટ્રેશન થયું પછી ચિંતાઓ થઈ થોડીક કે દ્વારકાની અંદર, કારણ કે સ્થળ અમે જાહેર નહોતું કર્યું, કે અમે એવું કરતા હતા સ્થળ અને તારીખ હવે જાહેર કરશું કે આજુબાજુનું જે દ્વારકાની આજુબાજુનું કોઈ સ્થળ. ત્યારે જ મારે મુળુભાઈ કંડોરિયા જામનગરમાં છે, એના ધર્મપત્ની મીણીબેન કંડોરિયા, એની સાથે આ વાત થઈ કે બેન આ રાસ કરવાનો છે, અને ખૂબ ઉત્સાહી, એને અમને બહુ સપોર્ટ કર્યો. અને એને મને ત્યારે જ કીધું, અમારું કોઈ બહેનો તો કેવું છે કે ભોળા મને લઈને નીકળાતા બધા, તો ત્યારે મીણીબેને એમ કીધું કે તમે બિલકુલ ચિંતા ના કરો,
અને આપણી જગ્યા છે એસએસસી મિલની, અને બેન બહુ વિશાળ જગ્યા છે, અને ત્યાં આપણે બહેનો ભેગા થઈને રાસ કરી લેશું. અચ્છા. અને 16,000 બહેનોનું જમણવાર મારા તરફથી. એટલે અમને તો એક તાકાત આવી ગઈ કે હાલો હવે આગળ વધાય. એટલે એવી રીતે અમે આગળ વધ્યા. જેવી રીતે આ જગ્યાની પસંદગી છે, અલગ અલગ ઓપ્શન્સ તમારી પાસે આવ્યા હતા, એવી જ રીતે જગ્યા સિવાયની ઘણી બધા એવા આયોજનો હોય કે જે અગાઉથી કરવા પડતા હોય, તો એ આયોજન માટે કેટલા લોકો હતા? એટલે અહીંથી તો પહેલાં જ્યારે એકવાર શરૂઆત થઈ તો અહીંથી દ્વારકાની જામનગરની 8 બહેનો, એની અંદર અમિતાબેન બંધિયાને હું ખાસ કે મારી યારે ખૂબ મને સપોર્ટથી રહ્યા. એના સહિત જામનગરના ઘણા 8 બહેનો હતા, જે નામ શાંતિબેન હતા, પછી રમાબેન હતા, રચુબેન હતા, હિરલબેન હતા, સોનલબેન હતા, દીપાબેન હતા, ઘણા બધા બહેનો ત્યાંથી જોડાણ. અને પછી દ્વારકાના બહેનો જાનકીબેન, મધુબેન, વનિતાબેન, એ બધા જોડાણા. પહેલાં 2 જિલ્લા જોડાણા, દ્વારકા અને જામનગર. અચ્છા. એ જિલ્લા જોડાણા, અને અહીંયા જ અમે લોકો પહેલી જ આપણે મિટિંગ થઈ હતી સર્કિટ હાઉસ, કારણ કે ત્યાં મુળુભાઈ અને પૂનમબેન બે આવવાના હતા, એટલે પ્રસ્તાવના માટે કે ચાલો આટલું થયું છે, હવે વાત તો કરીએ સમાજને કે શું. એટલે એ લોકોની પહેલી જ મિટિંગમાં અમે ત્યાં મળ્યા, અને બેને પણ કીધું તમે આગળ વધો, ને મુળુભાઈએ પણ કીધું કે તમે કોઈ ચિંતા ના કરો, આગળ વધો, અમે તમારી સાથે જ છીએ. એટલે પહેલી મિટિંગના સમયે જગ્યા નક્કી થઈ ગઈ હતી? પહેલી મિટિંગના સમયે હજી જગ્યા નક્કી થઈ નહોતી. પછી બીજી મિટિંગ ભાલકા, જે ભગવાનજીભાઈ બારડના ત્યાં એક ભાલકાનું ડેવલપમેન્ટ સમાજની વાત માટેના આગેવાનોની મિટિંગ હતી. ત્યારે મોડુભાઈએ કીધું કે બેન, આપણે તમામ જિલ્લાના આગેવાનો ત્યાં તમને મળશે. એટલે અમને બધી બહેનોને આમંત્રણ આપ્યું. ત્યારથી ત્યાં ગીર સોમનાથ ત્યાં સુધીમાં અમારી એક દરેક જિલ્લાએ એક બેનના પ્રતિનિધિત્વ આપી દીધું હતું, કે ભાવનગરને, ગીરને, જુનાગઢને, સુરતને, બોટાદ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, સુરત અને કચ્છ, એવી રીતે બધા બહેનોનું એક જિલ્લાની રાજકોટ, તમામે જગ્યાએ પ્રતિનિધિત્વ હતું. અને ત્રીજી જ વારની પહેલી મિટિંગ પછી બીજી મિટિંગે ગીતાબેન જોટવા સાથે મારી ખૂબ સમાજના કામ કરે છે, એની આને રાતોને રાતો અમારી ચર્ચા થતી હતી કેવી રીતે આયોજન કરવા, કેવી રીતે કરવા. એમ થતાં અમે બધા બહેનો અહીંથી પેલા આપણે દેવરિયાવાળા બેનનું નામ કુંવરબેન, બધા અમે સાથે ગયા અને ત્યાં પ્રસ્તાવના રાખી સમાજના આગેવાનો સાથે. અને સમાજના આગેવાનો જ્યારે કે વાત કરી કે અમને બોલવાનો મોકો આપ્યો, એ લોકો એને કીધું બેન જે કંઈ તમારી ઈચ્છા હોય તે રજૂઆત કરો. ને અમે બધા બહેનોએ ખૂબ ખુશખબરીના રૂપે કીધું કે દ્વારકાની અંદર ભગવાનને રાસ જે છે એ ભગવાનનો અત્યંત પ્રિય છે, અને જ્યાં રાસ છે ત્યાં ભગવાનનો વાસ હોય, ને અમે એ કરવા જઈ રહ્યા છે. અને તમામ અમારા આહિરકુળના આગેવાનોએ એક જ અવાજે કીધું કે જ્યાં બહેનો તમે આગળ વધો, અમે તમને સપોર્ટ કરશું. ત્યાંથી અમારામાં ખૂબ શક્તિ, એક નવી શક્તિ, એક નવી ઉર્જા આવી, વિશ્વાસ જાગી ગયો. અને ત્યાં જ મુળુભાઈ કંડોરિયા જોડે ચર્ચા થઈને ભાઈએ કીધું કે મારી જમીન છે, તમે કાંઈ ચિંતા, 1000 વીઘા જમીન છે, એટલે અહીંયા જમીનની અમને એક ત્યાંથી આઈડિયા આવી ગયો. પછી અમે રજિસ્ટ્રેશન ત્યાં સુધીના અમારા 11,000 રજિસ્ટ્રેશન થયા હતા. ભાલકા મિટિંગમાં 11,000, એટલા ફટાફટ રજિસ્ટ્રેશન થતા હતા. અને એ ચિંતા હતી કે હવે જમીન તો ક્યાં ગોતવાની. ત્યાં જ આ જમીનનું આવ્યું, અને મુળુભાઈએ કીધું તમે તમારું લિંકને ખુલ્લી મૂકી દો, ચિંતા ના કરો, અમે બધા જિલ્લાના આગેવાનો તમારી સાથે. કારણ કે કૃષ્ણનું કામ હતું, અને આહિર કુળ હોય અને જ્યાં વાલાના વધામણા થવાનું હોય ત્યાં કોઈ પાછું ના પડે. એટલે ખૂબ ત્યાંથી જ અમારું જે ભાલકાથી જ મુળુભાઈ કંડોરિયાએ કીધું, અને ત્યાંથી મુળુભાઈએ કીધું એ જમીન નક્કી થઈ. જગ્યાની પસંદગી તો થઈ ગઈ, ત્યારબાદ કઈ તારીખે રાખવું, કયા વારે રાખવું, કેટલા વાગે રાખવું, એ બધું કેવી રીતે નક્કી કર્યું? જગ્યાની પસંદગી થઈ ગઈ પછી સૌથી પહેલું અમે વિચારતા હતા જ્યારે મિટિંગ આગેવાનો જોડે થઈ, એમાં મારા હસબન્ડ, પછી મેરામણભાઈ, અને અમારા રામદેવભાઈ, અને હંસરાજભાઈ ને મુળુભાઈ અને ભગાભાઈથી સંકલન સતત થતું હતું. એ લોકો જોડાયેલા હતા, બીજા આગેવાનોએ જોડાયેલા હતા, પણ આ લાઈવ રહેતા હતા સતત અમારી જોડે. એટલે
ત્યારે એક ચર્ચા થઈ ગઈ કે તમે જગ્યા નક્કી કરી, કેવી રીતે, તમારે કઈ તારીખે. તો મોટી સવાલ હતો, ત્યાં સુધી તારીખ ડિક્લેર નહોતી થઈ. એટલે કઈ તારીખે તમારે રાખવો છે, મોડુભાઈ કીધું તમે જણાવો. પછીનું આગળનું આયોજન કરી. એટલે 11,000 જે રજીસ્ટ્રેશન થઈ ગયા હતા એ બધું તારીખ ને જગ્યા ડિસાઈડ થયા પહેલા? તારીખ અને જગ્યા પછી સ્થળ નક્કી કર્યું હતું. 5,000 પછી સ્થળ નક્કી કર્યું કે દ્વારકા, પણ તારીખ પછી, કારણ કે આ તો એવું હતું કે એના ભરોસે ચાલતા હતા. પછી ડિસાઈડ, પછી ડેટ, જ્યારે આગેવાનો વિના તો આગળ કેમ વધવું, આગેવાનોની મંજૂરી મળી, પરમિશન મળી, પછી તારીખ નક્કી કરવાની હતી. તો તારીખ કઈ કરવી, તો એક એવું હતું કે બધું જોવું પડે, માહોલ પણ જોવો પડે, અને અમે તો ખેડૂતના દીકરા, ક્યારે ફ્રી હોય. બીજું કે અમારા માટે એક એવું હતું કે બધા આખું સતત 8 મહિના 9 મહિના લગ્ન અને પ્રસંગો ચાલતા હોય, તો કયો સમય ફ્રી મળે કે 24 જિલ્લાના મહેમાનો બહેનો આવી શકે. તો એની અંદર, કારણ કે ભગવાન આગળ કમૂરતા ના હોય, કમૂરતાની તારી કમૂરતામાં મુહૂર્ત આવ્યું. કારણ કે એના માટે કે ઈશ્વરે એક સંદેશો આપ્યો કે તમારા માટે મુહૂર્ત હોય, મારા કાર્યમાં કોઈ મુહૂર્ત જોવાનું. એટલે તમે જ્યારે તારીખ લીધી, કમૂરતાની તારીખ લીધી, એ કેટલા એ વચ્ચે અને જે તારીખ લીધી એ વચ્ચે કેટલો સમય હતો? કેટલા સમય અગાઉ તારીખ લીધી હતી? તારીખ અમારી 6 મહિના પહેલા નક્કી થઈ ગઈ હતી. હા, કમૂર્ત 6 મહિના પહેલા નક્કી, 7 મહિના પહેલા નક્કી થઈ ગયો છે. કારણ કે રજીસ્ટ્રેશન તો બહુ ફાસ્ટ થતું હતું. એનું કારણ એ હતું કે જેવું આ અમારા જેવી અમારી મિટિંગ પૂરી થઈને આગેવાનોએ એક લીલી ઝંડી આપી દીધી કે તમે આગળ વધો બહેનો. પછી ખૂબ ભગાભાઈએ કીધું કે નારી એક સમાજનું આભૂષણ છે, ઘરેણું છે, અને આપણે જ્યાં જ્યાં નારીની પૂજાઓ થાય ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે, રમણ કરે. તો આપણું કુળ તો એવું છે કે સ્ત્રીઓને હંમેશા આગળ. એટલે એક ભાવેશભાઈ ને કે અર્જુનભાઈના ગીતમાં છે કે આ હીરોથી આયરાણીઓ મોરચેમાં વળ્યું. એટલે તારીખ તો વહેલી નક્કી થઈ ગઈ હતી, આગેવાનોને મળીને સીધી કઈ જગ્યા પણ નક્કી થઈ ગઈ હતી. તારીખ કઈ ડિસેમ્બર નક્કી થઈ ગયું હતું. જ્યારે તમે આભૂષણવાળી વાત કરી ત્યારે મને યાદ આવે છે બધી આહિરાણીઓએ એક સરખો પોશાક પહેર્યો હતો, એક સરખા આભૂષણ, બધા ટ્રેડિશનલ લુકમાં હતા. એટલે એવું સૂચન કર્યું હતું કે પછી બધી આહિરાણીઓ જાતે જ પોતે ટ્રેડિશનલ પહેરીને આવી હતી? એની અંદરનું આખું આયોજનની આપણે વાત કરીએ ને, તો આખું આયોજન જણાવું કે જેવી આ મિટિંગ થઈ પછી જિલ્લા પ્રતિનિધિની નિમણૂક થઈ. તો અહીંથી જે તમને દ્વારકામાં વનિતાબેનને નિમણૂક કરી, એવી જ રીતે રાજકોટમાં ગીતાબેન, એવી જ રમાબેન, અને એવી જ રીતે જુનાગઢની અંદર વર્ષાબેન, મકવાણા, પછી 4 5 એડ થતા ગયા. ગીર સોમનાથમાં ભાવનાબેન, દેવીબેન, નંદુબેન અને રાજેશ્રીબેન, એવી રીતે બોટાદમાં છાયાબેન, સુરતમાં અંકિતાબેન. અને ટોટલ થઈને કેટલી બહેનો હશે આયોજનમાં, સાથ સહકારમાં? 108. 108 બહેનો. 108 બહેનોએ તમામ જિલ્લાના પ્રતિનિધિ અને 51,000 જેટલી બહેનોને ભેગી કરી. એટલે એમાં પછી ઉંમર કઈ ડિસાઈડ કરેલી હતી કે આ ઉંમરથી આ ઉંમરની બહેનો હોવી જોઈએ? કારણ કે ભગવાનની અંદર એક વસ્તુ છે કે આ શરીર છે ને, એ તો સ્થૂળ છે, એ મેટર નથી કરતું. ઈશ્વર તો આત્માથી જોડાયેલું હોય. એટલે અમારી ઉંમર હતી 16 વર્ષથી 70 વર્ષના, પણ રહી માતા 80 વર્ષ સુધીના. અચ્છા. બહેનો બધી આગલા દિવસે આવી ગઈ હતી, તો એ લોકોને રહેવા માટેની, જમવા માટેની વ્યવસ્થા કઈ રીતે હતી? બહેનો આગલા દિવસે આવી ગઈ હતી કેમ કે અલગ અલગ શહેરોમાંથી આવતી હતી. 1000 વીઘાની અંદર આયોજન હતું, અને તમામ દ્વારકાની ધર્મશાળાઓથી લઈ, હોટલોથી લઈ, અને અમારી જે મહારાષ્ટ્રની ભૂમિ હતી 1000 વીઘા, એટલે એની અંદર આરામથી આયોજન થઈ ગયું. અને એ અમારા આગેવાનો, અમારા યુવાનોએ કર્યું. એમાં અમારે કંઈ ચિંતા હતી જ નહીં બહેનોને. અને એ જ લોકોએ 3 મહિના સતત મારા હસબન્ડથી લઈને, મુડુભાઈથી લઈ, ભગાભાઈ, હંસરાજભાઈ, રામદેવભાઈ, મેરમણભાઈ અને બીજા અન્ય આગેવાનો તમામ જિલ્લાના. જ્યારે 1000 વીઘા જગ્યા અને સાથે જ પછી આટલું મોટું આયોજન હોય એટલે વિચાર આવે ખર્ચનો. ફંડિંગ ક્યાંથી મળ્યું? એ સૌથી મહત્વની વાત છે. અને તમને કહી દઉં છું કે આહિર કુળ બહુ ખમતીધર છે, ઠાકરની દયા છે. અને તમામ આગેવાનોએ આ વસ્તુ એક જ અવાજે ઝીલી લીધી કે પૈસાની ચિંતા ના કરો, ભગવાનનું કાર્ય છે ને આગળ વધો. એટલે ફંડિંગની કોઈ ચિંતા જ નહોતી. કારણ કે 24 જિલ્લાના આગેવાનો ને એ આહિર કુળ હોય, અને ત્યાં
આપણે કાંઈ ચિંતા ના હોય. અમારા દ્વારકાધીશની ખૂબ દયા છે અને અમારા આગેવાનો જેટલું માગીએ એના કરતાં ડબલ આપેવા છે. એટલે ફંડિંગની તો અમને કોઈ ચિંતા, નિશ્ચિંત હતા. અમે એક વસ્તુ કીધું હતું, ભાલકાની ભૂમિ ઉપર કીધું હતું કે અમે આહિરાણીઓ છે, બરાબર, માગશું નહીં, હાથ નહીં ફેલાવીએ. અને વિચાર કરો કે અમારા એક શબ્દ અમે એવું કીધું હોય કે અમે આહિરાણીઓ છે, માગશું નહીં, હાથ નહીં ફેલાવીએ, અને એ પૈસા આવી ગયા હોય તો તમે એક સમજી શકો કે આહિર કુળ કેવું, કેટલું દિલવાલું છે. જી, જ્યારે આટલી બધી આહિરાણીઓ એક જ જગ્યા પર ભેગી થઈ હતી ત્યારે એમણે ઉપવાસ કરેલો હતો અને જાગરણ પર કરેલું હતું. શા માટે? એક એવું છે કે 9 મહિના સતત બધી બહેનો, તમામ જિલ્લાના પ્રતિનિધિઓ ની ઘણાના નામ નથી લેવાના, કે તમે ગાંધીનગરથી, અમદાવાદથી જાનુબેન અને ભારતીબેન, હું યાદ કરીશ 2 મિનિટ માટે એ લોકોને, કે ગાંધીનગરથી નિત્યાબેન છે, કચ્છથી અમારે સભીબેન, ખૂબ એમને એક સપોર્ટ આપ્યો છે. અને એવી જ રીતે આણંદ દક્ષાબેન છે, બોટાદમાં છાયાબેન છે, મુંબઈમાં વસંતબેન છે, અને વલસાડ અને વાપીની અંદર વર્ષાબેન કાતરિયા, પછીની ટીમ એક આખી બની. તો એ તમામે તમામ, મોરબીની અંદરથી અમારા કલ્પનાબેન જલુ, તમામ એક ટીમ બની. એ ટીમે પાછું પોતાની અંદર 4 જે પ્રતિનિધિઓ કર્યા. અને એના પછી અમે જે શહેરમાંથી અમે તાલુકે ગયા, તાલુકાના પ્રતિનિધિઓની નિમણૂક થઈ, તાલુકાના પ્રતિનિધિઓથી ગામ સુધી, એટલે 108 ટોટલ બહેનોની એક રચના થઈ. અને એ બહેનોએ કોઈ માટે નહીં, માત્ર ને માત્ર કૃષ્ણ માટે આખું. બીજું તમને આમાં કહું છું કે એક બહેનોની આગેવાનો જોડાણા, બહેનો જોડાણા. ત્રીજી વસ્તુ છે કે સૌથી મોટું મહારાજ થાય તો કલાકારો. હા, તો અમારા કલાકાર ભાવેશભાઈથી લઈ, અર્જુનભાઈથી લઈ, અનુરુદ્ધભાઈ, સભીબેન, અને નાની નાની દીકરીઓ ભૂમિ, કૃષ્ણા અને જશુબેન, અને હજી પુષ્પાબેન, અને માલદેવભાઈ અને માયાભાઈ. એ તો એની ઉપર તો મોટી, માયાભાઈ અને માલદેવભાઈ માટે મોટી જવાબદારી હતી. અને એની એક અંડરમાં આખી આ ટીમ સતત, એ લોકો કલાકારો, તમે માનશો નહીં, અમારા જેટલી જ એ લોકોની મહેનત હતી. પોતાનું કલાઓના, પોતાના પ્રોગ્રામોને, માયાભાઈ હોય કે માલદેવભાઈ હોય, ભાવેશભાઈ હોય કે અર્જુનભાઈ કે અનિરુદ્ધભાઈ કે સભીબેન કે બીજા બધા બહેનો, પોતાના પ્રોગ્રામની 1 વર્ષ પરવા ના કરે, 1 વર્ષ પરવા ના કરે, અને મહારાષ્ટ્ર માટે સતત ટાઈમ આપે. તો તમે શું માનો, એ કોઈ વ્યક્તિ માટે કરતા ન હોય, ઠાકર માટે હોય. અને કોઈએ જોયું નહીં, કલાકારો જેમ આગેવાનોએ પોતાનું સમયદાન આપ્યું, બહેનોએ પોતાનું સમયદાન આપ્યું, એમ કલાકારોએ પોતાનું સમય સતત 1 વર્ષ. હું તો એમ માનું છું, મને નથી લાગતું કે બધાને ઘણું બધું પ્રોગ્રામો એને જાતા કર્યા છે. માયાભાઈ, માલદેવભાઈ હોય કે ભાવેશભાઈ કે અર્જુનભાઈ કે બીજા બધા કલાકારો મહારાષ્ટ્ર માટે બહુ બધું. અને કારણ કે એને માટે કોઈ એ પૈસા ત્યાં ગૌણ બની ગયા હતા, ને કૃષ્ણ મહાન બની ગયો હતો. જ્યારે લીરીબેને આંખે સ્વપ્ન જોયું હતું અને એ સ્વપ્ન સાકાર થતું હતું, જ્યારે ફાઇનલી એ દિવસ આવી ગયો કે જે દિવસે મહારાષ્ટ્ર રચાવાનો હતો, અને બધા કલાકારો, આટલા બધા મહિનાઓની મહેનત, આટલા બધા લોકોની મહેનત, અને છેવટે એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હતું, અને સવારનો એ પરોઢ્યો હતો, સવારનો સમય હતો, ત્યારે મનમાં કેવી અનુભૂતિ થતી હતી? એ સપના જે જોયું હતું, મારી સાથે પૂર્ણ આગેવાનોએ, મારી સાથે કલાકારોએ, બહેનોએ, પ્રતિનિધિઓએ, અને 51,000 આહિરાણીઓ, એના સાથે એના પતિઓએ અને બાળકોએ. અને આમ તો કહી તો તમામ આહિર કુળે સપનું જોયેલું હતું. અને એ સ્વપ્નું જે અમારું હતું કે અમને તો આ સાકાર થવાની વાત જ નહોતી, કારણ કે અમે એને અનુભવીએ છીએ કે સોનાની નગરીની અંદર સોનાના વિચારોવાળા યુવાનો, સોનાના વિચારોવાળા શુદ્ધ અને પવિત્ર વિચારોથી સ્ત્રીઓ, પુરુષો અને આગેવાનો જ્યારે મહારાષ્ટ્રના પરોઢીએ, એની આ સાંજની વાત કરીએ કે જ્યારે માયાભાઈએ કીધું હતું કે આ વિશ્વરૂપના દર્શન કરવા હોય તો અત્યારે થાય. જેમ બહેનોએ આભૂષણ પહેર્યા હતા, જે સોનાના, આખી નગરી જાણે સોનાની હતી, એમ આહિર કુળના આહિરોને વ્હાઈટ વસ્ત્રો એની પવિત્રતાની સાક્ષી હતા. અને એવું જ હતું કે જેવી સોનાની નગરી એવું જ આહિર કુળ એકદમ સુવર્ણ લાગતું હતું, વિચારોથી, મનથી, તનથી, ધનથી પૂર્ણ રીતે પવિત્ર લાગતું હતું. અને જે સપનું મેં કદાચ જોયું હતું એના કરતાં પણ એક
શું કહેવાય, સાક્ષાત એવું લાગતું હતું કે યદુકુળ આજ એક સતયુગની અંદર ના દર્શન થતા હતા. એ મહારાષ્ટ્રની સવાર એ અદ્ભુત સવાર હતી. જ્યારે 5 વાગે આજે પણ અમે સવારમાં જ જેઠાભાઈ જે અમારા શ્રીરામ સાઉન્ડવાળા છે એને યાદ કરીને એને ઓડિયો મને મોકલો કે બેન જો તમારે, હું પૂછું છું જેઠાભાઈ જલ્દી કરો આ સ્ટેજને હજી ક્યારે આ કલાકારો માટે માઇક ક્યારે ગોઠવાશે. એટલે અદ્ભુત કહું ને એની અંદર એ બહેનો જ્યારે 5 વાગે એવું થતું હતું કે મહારાષ્ટ્રને કોઈએ કીધું, અમારે રમેશભાઈ ને રાજેશભાઈ કીધું કે બેન અમે કહેતા હતા બહેનોની બસ આવી ને 8-10 બસ બહુ સવારે પહોંચી, તો કે અમે એમ કીધું કે બહેનો મહારાષ્ટ્ર શરૂ થઈ ગયો અને બસની અંદરથી જે બહેનોએ દોટ નાખી અને કે હે ઠાકર અમારા વિના તું રમતો નહીં, એ બધું એક રૂવાડા ઊભા કરી દે. અને ખરેખર એવું લાગતું હતું કે અમે એક કલ્પનાની દુનિયામાં કૃષ્ણ આરે આખું યાદવ કુળ જાણે કે સાક્ષાત એની સાથે હોય એવો અનુભવ થયો. જે રીતે તમે કહ્યું કે બધી આહિરાણીઓ દોટ મૂકી એટલે એવું કહેવાયું છે કે એક કાનને એક ગોપી. એટલે ચોક્કસથી એક કાનને એક ગોપી દરેક આહિરાણીને એવું લાગતું હતું કે હું ઠાકરની બધું નજીક છું, ઠાકર અમારી સાથે છે. અને જ્યારે તમારા આંખે જોયેલું સ્વપ્ન એ સાકાર થઈ રહ્યું હતું અને એ સાકાર થઈ ગયું પછી કેવી તમને લાગણી હતી? કેમ કે ઘણા બધા ટેન્શન હોય, જ્યારે કોઈ આટલું મોટો મહારાજ થવાનો હોય ત્યારે ઘણી બધી જવાબદારી હોય, ઘણા બધા કામ હોય, ઘણી બધી મહેનત હોય, ઘણા બધા લોકોની મહેનત હોય. એ બધી મહેનતના પરિણામે એ મહારાજ રચાણો. ત્યારબાદની કેવી અનુભૂતિ હતી? મહારાજ તો મેં તમને કીધું ને કે કોઈ એક વ્યક્તિના વિચાર હોય, અકેલે ચલે થે હમ કારવા બનતા ગયા. એટલે કોઈ વ્યક્તિના વિચારોથી મહારાજ ના થાય. મહારાજની અંદર એક કૃષ્ણ સાથેની આહિર કુળના સમાજની પ્રીત હતી ને એની અંદર અમારા યુવાનો સૌથી મોટો રોલ તો આજે કે યુવા પેઢીએ જે એક અનહદ સેવાઓ કરી દરેક જિલ્લાના યુવાનોની, અને એના માટે જે દોડ ચાલુ થઈ હતી, જે વિચારોની દોડ ચાલુ થઈ હતી, હું તમને કહું છું કે આજે પણ કહું છું કે આ મહારાષ્ટ્ર ભગવાનને અમારા કુળમાં પાછું રમીને અને અમને કંઈક આશીર્વાદ આપવાના હતા. એટલે દરેક બહેનો, ભાઈઓ, યુવાનો, અગ્રણીઓ, ડૉક્ટરો અને સિંગરો અને વૃદ્ધો, અબાલ અને બાળકોનો આ રાસ હતો. અને એની અંદર અમારા નરેશભાઈ અને મેક્સભાઈ એને ખૂબ વર્ણન કર્યું. જ્યારે તમે એને ચિત્રો જોશો તો એને આબેહૂબ વર્ણન કર્યું છે કે કેવી રીતે આ, અને એક કહેવાય ને રૂવાડા આજે પણ ઊભા થઈ છે કે એટલું સુંદર અદ્ભુત હતું. હા, લોકોને નારી સશક્તિકરણના પણ દર્શન થયા જ્યારે એક સાથે આટલી બધી નારીઓ એક જ જગ્યા પર એક સરખા પહેરવેશમાં એક સરખા રાસ ગરબા લેતી હોય. પણ આપણે અનેક વખત સાંભળ્યું છે એવું કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો જ્યારે એક સ્ત્રીને આગળ વધવું હોય છે, એમને સફળ થવું હોય છે, તો એમની પાછળની શું ચાવી છે? આ બાબતમાં તો હું ધન્યવાદ ખરેખર મારા હસબન્ડને, પ્રવીણભાઈ માડમને જ આપીશ. કારણ કે આ એક જ વસ્તુની વાત નથી, કે આ વાત એવી છે કે જ્યારે હું આટલી એક બિઝનેસ વુમન છું, એક લેન્ડ ડેવલપર છું, 2 સ્કૂલને રન કરું છું, 150 થી 200 વીઘા, એટલે એક ખેડૂતની જેમ જમીનને પણ સાચવું છું. અને મારા હસબન્ડ આમ જો તો રાજકીય રીતે બહુ બધું 27 થી 30 વર્ષ એને જીવનમાં સમાજને સેવામાં આપ્યા, અને એ હંમેશા મારું બેકબોન રહ્યા. અને એવી જ રીતે મારું એકનું નહીં, તમામ જિલ્લાના પ્રતિનિધિઓ, આ હીરો છે કૃષ્ણકાજ તો સમજો આહિરાણીઓને આગળ કરે. અને દરેક બહેનોના જે મારી સાથે અમિતાબેન, ગીતાબેન સતત પ્રવાસો કરતા હતા 24 જિલ્લાના, તો ક્યારેય કોઈના પતિએ એમ નથી કીધું કે તમારે નથી જવાનું. સતત એ એમ કે જલ્દી જાઓ, બધા કરો આ કાર્ય. અને મને ત્યારે જ એક આજે એક વાત કહેવાની થાય છે કે જન્મ મળે તો આહિર કુળમાં મળે, અને આહિરની આહિરાણી થઈને જીવવાની જે મજા છે એ બીજે ક્યાંય નથી. એટલે હંમેશા હું એક ઠાકરને એ જ કહું છું કે મને વારંવાર અમને લોકોને જન્મ દો તો આહિર કુળમાં દેજો, અને અમે જીવીએ તો આહિરની આહિરાણી થઈને જીવીએ. બસ. વાહ વાહ, શું વાત છે. જે રીતે હમણાં મહાબાળ સંમેલન થયું હતું, એ પાછળનો શું ઉદ્દેશ હતો? મહાબાળ સંમેલન એ
જ્યારે અમારા રાજાભાઈ છે યુનિટી વાળા, એને ગીતા સંકલન માટેની એક મોટી જવાબદારી લીધી હતી. ને એની સાથે 8-10 તમામ બીજા ભાઈઓ પણ હતા. અને અમે એક વિચાર રાજાભાઈ સાથે અમે ત્યારે ફોનથી જ વ્યક્ત કર્યું કે ભાઈ આપણે ભગવાનની સોગાત મળે ગીતા, એવી રીતે આપણે ગીતાજીને વિતરણ કરવું છે. ત્યારે એ ગીતાજી બહેનોને રાજાભાઈ ખૂબ સરસ રીતે 37,000 ગીતાજી નું વિતરણ અમે કર્યું હતું દ્વારકાથી. કારણ કે 37,000 હતી, પછીની થોડી વધારે મંગાવી હતી, થોડાક બહેનોને ના પણ મળી હોય. તો એ ગીતાજીનું અમે વિતરણ કર્યું. ત્યારે જ્યારે મહારાષ્ટ્રની અંદર એ ભૂમિ પર જ્યારે ગીતાનો આટલો મોટો ઢગલો દેખાતો, તે ત્યારે જ વિચાર આવી ગયો કે આ ઘરે જઈને બહેનો ક્યાંક પૂજામાં ના મૂકી દે. એટલે પછી બધા તરત જ કોવાયા ગયા. અમે હમણાં જ વાત કરી અને ત્યાં કારુભાઈ લખનોત્રા જે છે એની સમક્ષ અમે એક વિચાર મૂક્યો કે પાયાનો, ને એમાં ગીતાબેન સાક્ષી હતા. અને ગીતાબેને તરત જ રાજકોટ એના માટે ડેમો કરી દીધું, ડેમોન્સ્ટ્રેશન બાળકોનું. અને અમે એક વિચાર કર્યો કે 12મો અધ્યાયને લઈ ભગવાનને અર્પણ કરીએ. અને ભગવાનને એ એક અમારું હોમવર્ક માવડિયું આપે. અમને લેસન દીધું હતું 1 વર્ષનું. અને 1 વર્ષે અમારા બાળકોને લઈને જઈએ કે પ્રભુ જો તમે આપેલો ઉપદેશ, તમારા સ્વમુખે ગવાયેલી ગીતા તમારી સમક્ષ અમારા બાળકો ગાય. એટલે બાળ મહાસંમેલનની 1 વર્ષ જ્યારે મહારાષ્ટ્રનું પૂર્ણ થયું ત્યારે અમે પ્રભુને અર્પણ કરેલું છે. અચ્છા, હવે પછી આગામી તમારા એવા કોઈ પ્લાન છે કે એવા કોઈ વિચાર છે કે હું ફરી એકવાર સમાજ માટે, આહિર કુળ માટે કંઈ કરું? હંમેશા દરેક બહેનોનો આ વિચાર હોય, પણ મને એટલી ખબર છે કે આહિરાણીઓ મહારાસ કરી અને કે ને કે વ્રજવાણીની જે 140 આહિરાણીઓ ઘરમાં ધરતીમાં સમાઈ ગઈ હતી, એ મહારાસ પૂર્ણ થયું પછી ઠાકરને અમે બધું અર્પણ કરી દીધું. અને અમે પણ અમારા ઘરે જ સમાઈ ગયા છે. અને જો ભવિષ્યની અંદર સમાજની અંદર કોઈ એવું કામ હશે કે આહિર કુળની મર્યાદાઓને ધ્યાનમાં રાખી, એક અમારો કુળ છે, એક મર્યાદાનું કુળ છે, એક કેમ કે અમે સીધા ભગવાનના સીધી લીટીના વારસદાર રહ્યા. એટલે અમારી એક સ્ત્રીઓની મર્યાદાની અંદર જો કંઈ કામ હશે, કારણ કે અમારા આહિરો છે એને શૌર્યથી ભરપૂર છે, એવા જ હિંમતવાન, બળવાન ને બધી રીતે છે. પણ એક મર્યાદાના ઓઢણા ઓઢીને જો આહિરાણી કોઈ કામ કરતી હોય તો સમાજ સાથે હોય. અને એવું કામ મને અત્યારે તો એવું લાગે છે કે ખબર નથી, હવે જાહેરાત કરવી યોગ્ય નથી, પણ ઠાકર કરે એ ઠીક. અચ્છા, એટલે એવું વિચારી શકીએ કે આગામી કદાચ તમે હજુ કાંઈ મોટા પ્લાનિંગમાં છો, ઠાકર કરે એ ઠીક. એટલે ઠાકરની ઈચ્છા હશે તો જરૂરથી સામે આવશે ને ફરી એક વખત આવો જ કંઈક ઇતિહાસ રચાશે. અમેઝિંગ હંમેશા મોટા પ્લાનિંગ અમને બતાવતું રહેશે, કારણ કે એને બહુ સપોર્ટ કર્યો છે. આ એક મીડિયાનો તો આપણે વાત કરીએ તો એમાં અમેઝિંગ દ્વારકા હંમેશા દિનેશભાઈ બહુ નાનો અને યુવાન છોકરો જ્યારે આટલું સમાજની અંદર એક ગુપ્ત રીતે એને સેવા કરી છે મહારાષ્ટ્રની. એટલે ને એ કાંઈ મોટું પ્લાનિંગ અમારું જો મહારાષ્ટ્ર બાળ સંમેલન હતું ને તો હજી અમને નહોતી ખબર, એના પહેલાં અમેઝિંગને ખબર હતી. અને એને જ અમારી જાહેરાત કરી. અને એ શક્તિ જો મહાબાળ સંમેલનની શક્તિ કોઈ ભરી હોય તો અમેઝિંગ દ્વારકા. કવિઓએ ગીત લખ્યા, બહેનોએ ગીતકારોએ ગીત ગાયા, એ બહુ બધી લાંબી વાતો છે. અને મારે તમને બધું ખરેખર એ બધાને યાદ કરવું પડે કે અમારા માવજીભાઈ છે, કે અમારા કાર્તિકભાઈ છે, પછી રમેશભાઈ અને નરેશભાઈ અને મુકેશભાઈ કંડોરિયા, આહવાન, અદ્ભુત આહવાન. એ બધા જો કવિઓ, કલાકારો, રાઇટરો અને ગાનારા બહેનો, આ બધાની એક પૂર્ણ ટીમ. એટલે એવું કોઈ દિવસ ક્યાંય એક અમે અહંકારે નથી અને ક્યારેય અમે નથી કહેતા કે મહારાષ્ટ્ર કોઈ એકનો છે. મહારાષ્ટ્ર સર્વ જગતનો છે. મહારાષ્ટ્ર ભારત ભૂમિ સંસ્કૃતિનો રાસ છે અને વિશ્વને ભારતની સંસ્કૃતિ આહિર કુળે બતાવી. અને આ મહારાષ્ટ્ર છે વિશ્વનો મહારાષ્ટ્ર. આખા વિશ્વએ જ્યારે નોંધ લીધી, દરેક જગ્યા પર નોંધ લેવાણી કે આહિરાણીઓએ મહારાસ રચ્યો છે, ત્યારે એ લાગણી તમારા માટે કેવી હતી? ક્યારેય આવું વિચાર્યું હતું? એવું તો વિચાર્યું નહોતું, સાચા હૃદયથી કહું છું
કે એને ચિંતા 1 વર્ષ આ કાર્ય 9 મહિના સતત ચાલ્યું, પણ મનમાં એક ઠાકર સિવાય કંઈ દેખાતું નહોતું. અને જ્યારે આખા વિશ્વમાં રાસ રમાતો હતો ત્યારે અમારા 108ની ટીમ હતી બહેનોની, એ હંમેશા કહેતા હતા કે કૃષ્ણ આજે વાં રમવા કેનેડા રમવા ગયા, અને કૃષ્ણ આજ લંડન રમવા ગયા, અને કૃષ્ણ આજે અમેરિકા રમવા ગયા. અમને ખબર હતી કારણ કે સર્વ ભારત વ્રજચોરા આ જે પૃથ્વી છે એ ખરેખર તો વ્રજચોરાશી કોષ છે, અને એની અંદર કૃષ્ણના દરેક જગ્યાએ જ્યાં ભગવાનને જવાનું હતું, જ્યાં ક્યાંય યાદવો હશે, યદુકુળ હશે, મને લાગે છે કે આખી ભારત ભૂમિને આર્યકુળ યાદવકુળ જ પહેલાં તો કહી શકાય. પહેલાં ક્યાં બીજું કંઈ હતું જ? ભગવાનના સમયે તો બધા યાદવો જ હતા, એટલે જ્યાં જ્યાં યાદવો હતા ત્યાં રાસ રમાણો. એટલે બહુ આનંદ આવ્યો કે કેવું પ્રભુ તો જો કેટલી આખી વિશ્વની પરિક્રમા મહારાજે કરી, એનાથી રૂડું હોઈ શું શકે. જ્યારે આટલું સરસ મજાનું આયોજન કર્યું અને એ પહેલાં વિચાર તમને આવ્યો તો એમનો શ્રેય તમને પણ જાય છે, ત્યારે તમે એટલા બધા હાઇલાઇટમાં નથી આવતા, હંમેશા ઓન કેમેરા કોઈ પણ જગ્યાએ કે મારા દ્વારા થયું, મારો વિચાર હતો, એવું શા માટે? એક જ છે કે જીવનની અંદર જ્યારે ભગવત કાર્ય થતા હોય, ઈશ્વરના કાર્ય થતા હોય, ત્યાં અહંકાર ના હોવો જોઈએ. બીજી વસ્તુ છે કે આ કાર્ય કોઈ વ્યક્તિની એક પ્રસિદ્ધિ માટેનું કાર્ય નહોતું, કે આ કોઈ એક નામ મેળવવાનું કાર્ય નહોતું. જ્યારે ભગવાન અમે જેના વંશજો છે એ તો વિરાટ જગતગુરુ, એને જો કોઈ દિવસ એમ ન કીધું હોય કે આ મેં કર્યું, તો અમારો તો કોઈ અધિકાર જ નથી કહેવાનો. એટલે અમે જેમ ભગવાને મહાભારતની આખી ધર્મનું સ્થાપન કર્યું હતું અને એને હંમેશા પડદા પાછળના હીરો હતા, તો અમે આહિરકોડ પણ એની પાસેથી એક જ શીખ લઈએ છીએ કે પ્રભુનું કાર્ય છે ને પ્રભુને અર્પણ હોવું જોઈએ. એટલે જ કે અમારા માટે, મારા કે અમારા સમાજ કે આખું વિશ્વ કરતાં ઈશ્વર મોટો છે, અને એનું નામ આગળ હશે તો સારું જગ તરી જાય. એટલે અમે બહેનો, બધી બહેનો, હું એક નહીં, બધી બહેનો પડદા પાછળ રહી ઈશ્વરનું કાર્ય કરી. સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમયે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા, ત્યારે એમના મુખે પહેલી વખત જ જ્યારે એમણે બોલવાની શરૂઆત કરી સ્ટેજ પર, ત્યારે એમણે મહારાજના વખાણથી કરી હતી. એ પુરુષને તો અમે ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ આપીએ છીએ. આજે પણ હું વારણા લઉં છું કે ધન્યવાદ છે કે ને અત્યંત સ્પિરિચ્યુઅલ PM સર છે આપણા, અને એને જ્યારે આ મહારાષ્ટ્રની વાત કરી એનું કારણ કે કૃષ્ણ ભૂમિની અંદર મોદી સાહેબ તો બહુ આમ પણ જોઈએ તો આધ્યાત્મિક છે, અને એને કોઈ કૃષ્ણના રૂડા કામ થતા હોય તો એ રાજી જ રહેવાના હોય. એટલે એને યાદ કરીને મને એવું છે કે પેલા સિગ્નેચર બ્રિજ હતું અમે, અને એનું સુદર્શન સેતુ નામ પડ્યું. ચક્ર આહિરાણીઓનું જે કે સુદર્શન ચક્ર રખાણ, ખબર નહીં ભગવાને પ્રેરણા કરી જશે. અમારા મિનિસ્ટર મોડુભાઈ બેરારે મોદી સાહેબે ખૂબ સરસ આની ચર્ચાઓ કરી હતી, અને માયાભાઈએ પણ આના ખૂબ વખાણ ત્યારે એ ટાઈમે કે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મોદી સાહેબે આ બધું વસ્તુ જોઈ હશે, અને અમારા પૂનમબેન એને પણ સાહેબારે આ ચર્ચા કરી હતી. ને ખાસ એની એક વાત આજે પણ મને પૂનમબેનની યાદ છે કે જે સમાજની અંદર ધર્મ અને શિક્ષણ બંનેથી સંકળાયેલા હશે એ સમાજની હંમેશા પ્રગતિ રહેશે. અને તમામ બહેનોએ અમે આ વાતને ધ્યાન રાખી હતી કે શિક્ષણ, સામાજિક અને રાજકીય રીતે તો અમારો સમાજ ખૂબ આગળ છે. હવે જે જરૂર હતી દિવ્યતા અને દિવ્ય ગુણોની, એટલે અમે આ કાર્ય બધા બહેનોએ ભેગા મળીને કર્યું. આટલું સરસ મજાનું કાર્ય કર્યું, આટલા બધા લોકો તમને ચાહે છે, આહિરકુળ તો આખું આપને ઓળખે છે અને આપને જાણે છે, આપના કામને પણ વધાવે છે. ત્યારે જે રીતે તમે સામાજિક કાર્યોમાં આગળ વધો છો, એવી રીતે ક્યારેય તમે રાજકારણમાં પગલું માંડવાનો વિચાર કર્યો? નેવર. હું તો રાજકારણમાં કોઈ દી નથી, મારું તો કૃષ્ણ કારણ છે. રાજકારણમાં તો ઇલેક્શન હોય, અને અમારા બહેનોનું તો ભગવાનના દિલમાં સિલેક્શન થઈ ગયું. હવે આનાથી મોટું તો કંઈ હોઈ ના શકે ને. સાથે જ વુમન એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તો એ આયોજન પાછળનો શું હેતુ હતો? એક નારી સશક્તિકરણ, માસ વુમન એમ્પાવરમેન્ટ. આહિરકુળની આહિરાણીઓ હંમેશા મર્યાદામાં રહીને ઘરમાં રહેતી હોય, પણ એની પાસે અનમોલ શક્તિ છે. એ શક્તિને બહાર લાવવા માટે દ્વારકાની અંદર અમે બિઝનેસ વુમન એક્સપો નું એક આયોજન કર્યું હતું, અને એની અંદર ઘણા આહિરાણી બહેનોએ
100 સ્ટોલ હતા અને એને ખુદ હેન્ડલ કરી અને એક બિઝનેસ વુમન કેવી રીતે એનું ખૂબ સરસ ઉદાહરણ આપ્યું હતું. અને અમારું એના હેતુ હતો નારી સશક્તિકરણ. ને આજે મહારાષ્ટ્ર પછી 1 વર્ષ જ્યારે પૂરું થયું છે અને ઘણા બધા જ્યારે ફોલોઅપ લેવામાં આવ્યું તો આજે અમારા આહિરાણી બહેનો ઘરે ઘરે આમ તો કહીને દરેક ગામમાં પોતાનું એક કંઈ ને કંઈ નાનો મોટો બિઝનેસ શરૂ કરેલો છે. તમારા આયોજન પાછળ, તમારી દરેક વાત પાછળ કંઈ ને કંઈ ઉદ્દેશ છે. તો જ્યારે મહારાષ્ટ્રના આગલા દિવસને યાદ કરું તો મને એવું સાંભળે કે આખા દ્વારકાને સાફ સફાઈ કરવામાં આવી હતી. તો એ પાછળનો શું ઉદ્દેશ હતો? જગત મંદિર એક જ છે અને જ્યારે જગતપતિને આ ધરતી ઉપર લઈ આવવાના હોય ત્યારે સમજો જેટલી મનની એ સફાઈની પાછળનો સંદેશો એ જ હતો કે જેટલું આ ભૂમિ સાફ કરીએ ને એટલું જ મનના વિચારોની પણ સફાઈ સાથે સાથે કરવાની. અને આહિરકુંડ છે જ્યારે પણ દ્વારકાની ભૂમિ ઉપર જાય છે, ધજાજીના કાર્યક્રમો હોય છે, જ્યારે મારી જાણ સુધી લગભગ દ્વારકા મંદિરની પરિસરોની જે રોડ રસ્તા છે એની સફાઈઓ કરતા જ હોય. કે ઓલું ગીત યાદ કરીએ, શેરી વડાવી સજ કરું હરી ઘરે આવો ને. એટલે અમારો ઉદ્દેશ્ય હંમેશા એવું જ હોય કે પ્રભુને આમંત્રણ આપવું હોય તો મનની સફાઈ, તનની સફાઈ અને દ્વારકાની ભૂમિની પણ સફાઈ. એટલે અમે સફાઈનો કાર્યક્રમ પણ ને એ ખાસ અમારે પ્રેરણા ભગાભાઈની છે, અમારા ધારાસભ્ય છે. એ હંમેશા ઈચ્છે કે ઈશ્વરના દરબારમાં કોઈ પણ કાર્ય થાય ત્યારે હંમેશા સફાઈ થવી જોઈએ. એક લોહિયાળવાળું જે ગીત છે એના ઉપર હજારો આહિરાણીઓએ રાસ લીધા. એ ગીતની જ પસંદગી શા માટે કરવામાં આવી? એક લોહિયા આહિરે અમારા ભાવેશભાઈ દ્વારકાના મંદિરે જ્યારે એકવાર ગયા હતા અને એને ભગવાનને બરાબર મને યાદ છે એને વર્ણન કર્યું હતું કે ઈશ્વરના દર્શન કર્યા પછી અમે હંમેશા આપણે ભગવાનના પીઠે ધન્યવાદ એને એક ખબર નહીં એને હક કરતા હશે કૃષ્ણને ત્યારે એને એક લીટી યાદ આવી હતી. અને એ લીટીના આધારે જ્યારે પછી એ લીટી તો એના મોબાઈલમાં જ રહી ગઈ હશે અને એ મને લાગે કે એના ઇન્ટરવ્યૂમાં એને એ ખાસ કીધું હશે. પછી એ જ લીટીથી માવજીભાઈને જ્યારે મળ્યા ત્યારે માવજીભાઈને અમારો સમાજ બહુ વિશાળ છે. આહિરકુળ યાદવકુળ બહુ વિશાળ છે. ભગવાન જ્યારે ગોકુળથી આવ્યા, વ્રજથી બધા, તો જે જે જગ્યાએ રોકાતા ગયા આહિરો તે જગ્યાએ એક છાપ છોડી. મચ્છુ કાંઠે રોકાણા. અને એમ કેવું હોય કે આપણે એક જ શહેરમાં રહેતા હોય તો જ્યાં રહેતા હોય એની એક ઓળખ હોય. વાડીઓમાં રહેતા હોય તો વાડીવાળા કહેવાય. એવી રીતે એનાથી ધીરે ધીરે અંતરો વધતા ગયા. કારણ કે 12 ગામે બોલી બદલાય એટલે રિવાજો બદલાતા ગયા. તો એમાં એ એક મહારાષ્ટ્રના જરીએ, કારણ કે અમે લોકો એક લોહિયા ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે ને એ વાડાઓ નાના નાના ક્યાંક ને ક્યાંક સમય જતા થઈ જતા હોય, ઈચ્છાઓ કોઈની ના હોય. તો અમે વાડાઓને અમારી આવનારી પેઢી માટે એક વિશાળ સમાજ આપવા માટે, એક વિશાળ સમાજની ભેટ આપવા માટે અમે એક લોહિયાનું સૂત્ર કરીને 24 જિલ્લાના આહિરો જે અમારા પરથરિયા, બોરીચા, મછોયા, સોરઠિયા, વણાટ, પાંચોલી તરીકે જે ઓળખાય છે, જે જે પ્રદેશમાં રહેતા હોય એની શાખ રહી, અમે સૌ સમૂહ બધા ભેગા થઈ અને એક સંગઠિત થઈ અને ભગવાનને તમામે જિલ્લાના જળ, તમામે જિલ્લાની પવિત્ર માટી ભગવાનને અર્પણ કરી. અને ત્યારે અમે એક જ અવાજે કીધું કે ભગવાન અમે તારા વંશજ છીએ. સેમ તારું જે તારા બ્લડનું જે DNA છે એ જો સીધી લીટીના વારસદાર, એટલે અમે તારું લોહી અમારામાં વહે છે. અને આજથી જ અમે સંકલ્પ લઈએ છીએ કે દેશની સેવા માટે, વિશ્વની શાંતિ માટે, સમાજના સંગઠન માટે અમે એક લોહિયા આહિર સદા એક બનીને રહેશું. જ્યારે આટલું સરસ મજાનું આયોજન કર્યું અને એકતાના દર્શન થયા ત્યારે આપણે ત્યાં એક કહેવત છે, વસુધૈવ કુટુંબકમ, એટલે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના. ત્યારે જ્યારે 18 વર્ણને તમારે સંદેશો આપવાનો હોય તો શું સંદેશો આપશો? 18 વર્ણની અંદર જે ભારતની અંદર રહેતા હોય એ તો ભાગ્યશાળી જ છે અને તમામે તમામ વર્ણના કૃષ્ણ છે. એટલે અમે હંમેશા એક જ વસ્તુ કહીએ છીએ કે અમે કૃષ્ણના છીએ પણ કૃષ્ણ સારા જગના છે. કારણ કે જગત પિતાને કોઈ જગત ગુરુ અને દરેકને જે ભાવે જે ભજે એના એ કૃષ્ણને સૌથી વાલા છે. તો હું દરેકને કહું છું કે દરેક સમાજની 18 વર્ણની સ્ત્રીઓને કહું છું કે નારી શક્તિએ જાગી ધર્મનું અને સંસ્કૃતિનું અને આપણા આવનારી પેઢીનું
સારા કામ આપણે સાથે મળીને કરીએ અને ભારત ભૂમિની સેવા કરીએ ને ભારતમાં આની જે સંસ્કૃતિ છે એ સારા વિશ્વમાં ફેલાવીએ અને આપણા ભારતને પાછું સ્વર્ણિમ ભારતની રચના કરીએ. અને આ બધા કાર્ય મને લાગે છે કે સ્ત્રીઓથી થઈ શકે. જો નારી શક્તિ જાગે, નારી શક્તિ એક બને, યુવાનો જાગે અને યુવાનો આ તરફ જો વળે તો ભારતની સુંદર સેવા થઈ શકે. એટલે ખાસ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી દરેક વ્યક્તિએ ના ઘરે ઘરે ભારતમાં ગીતાના પાઠ થવા જોઈએ, કૃષ્ણની પૂજા થવી જોઈએ અને ઈશ્વરની યાદ રહેવી જોઈએ. એવી આહિરાણીઓ, સમસ્ત આહિરાણીઓ આની અંદરની એક ભાવના છે. જ્યારે મહારાષ્ટ્રને 1 વર્ષ પૂરું થયું અને જેના ભાગરૂપે મહાબાળ સંમેલનનું આયોજન થયું, જેમાં જોયું તો ઘણા બધા બાળકો એવા હતા કે જે નોન ગુજરાતી હતા, તો એમને સ્પેશિયલી કંઈ ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું કે પોતાની જાતે આવ્યા હતા? હા, ભારત ભૂમિ ઉપર આમ જોઈએ તો યાદવો 22 કરોડ યાદવો છે અને અમે પણ બધા આહીરો છે, એ મૂળ છે વ્રજના છે. ભગવાન સાથે જો તો પહેલી જ વાર દ્વારકાવાસી ને વ્રજવાસી. ગુજરાતી એટલે અમે બધા દ્વારકાવાસી ગુજરાતમાં રહી અને વ્રજ 84 કોષના યાદવ જે પણ આહિર છે એનું જન્મભૂમિ અને કર્મભૂમિ, ભગવાનનું જન્મભૂમિ મથુરાથી લઈ અને કર્મભૂમિ ભગવાનની દ્વારિકાનું આ પ્રથમવાર દ્વારિકાની ભૂમિ ઉપર મહાબાળ સંમેલનમાં એક જોડાણ કરી અને સમગ્ર ભારતના યાદવોને એક મેસેજ આપ્યો છે કે 2 જગ્યાઓ છે, ભગવાનની જન્મભૂમિ અને ભગવાનની કર્મભૂમિ. એ તમામ યાદવોએ વર્ષમાં એકવાર આવવું જોઈએ, સંગઠિત થવું જોઈએ, પ્રદર્શન માટે નહીં પણ કૃષ્ણના માટે, દેશ માટે, એક ધર્મ માટે સંગઠિત થવું જોઈએ. એ એક મેસેજ અને આ સંપૂર્ણ શ્રેય મથુરાના અમારા પ્રહલાદભાઈ યાદવને જાય છે કે જેને ખૂબ મહેનત કરી અને દ્વારકા જે વ્રજવાસીઓ છે એ 50થી 60 વ્રજવાસીઓ દ્વારકાથી આવ્યા હતા. એમ જ ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના અમારા અધ્યક્ષ છે મંજુ યાદવજી, એ પણ દિલ્હીથી આવેલા હતા, હરિયાણાથી પણ મહેમાનો હતા અને તમામ જગ્યાએથી 1-2 પ્રતિનિધિ આવ્યા હતા ને આની સાક્ષી બનવા કે ભગવાનનો આ સુંદર કાર્યક્રમને જોવા અને સાક્ષી બનવા આવ્યા હતા. જ્યારે આ સુંદર મજાના મહારાસનું આયોજન થયું ત્યારે આ મહારાસ પહેલાં ક્યાંય થયેલો છે કે આ પહેલી વખત મહારાસ થયો? આમ જોઈએ તો દરેક યુગમાં મહારાસ થયેલો છે અને અમારા યાદવ કુળની અંદર, આહિર કુળની અંદર જ આપણે કચ્છ જે વ્રજવાણી ધામ છે, 127 આહિરાણીઓ, 140 આહિરાણીઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એ જ ભાવે, ગોપી ભાવે ભગવાનને અર્પણ સમર્પણ થઈને રાસ કર્યો હતો. અને એ જ રાસ હમણાં જ અમારા ધાનેટીના સભીબેન ના આહિરના ખૂબ મહેનતથી વ્રજવાણી ધામની સ્થાપના થઈ અને અમે પણ ત્યાં દર્શન કરીને એની ધન્યતા. અને આ બીજો રાસ અમારો આ દ્વારકામાં. આમ તો માયાભાઈ કહે છે કે ભગવાન નરસિંહ મહેતા જ્યારે નરસિંહ ભગતને જ્યારે નરસિંહ મહેતાને જ્યારે એક ઈચ્છાઓ થઈ હતી કે ભગવાન તમારું કોઈ પ્રિય ચીજ આપો, ત્યારે ભગવાને એને મહારાષ્ટ્રના દર્શન કરાવ્યા હતા, એ ભાવનગર ગોપેશ્વર. એટલે 4 યુગમાં મને લાગે છે કે રાસ તો થતા જ આવે છે. છેલ્લો પ્રશ્ન હું એ પૂછવા માંગીશ કે તમે દ્વારકા અને દ્વારકાધીશ વિશે જીવનમાં તમારું શું મહત્વ તમે લોકોને કહેવા માગો છો કે શું મહત્વ હોવું જોઈએ? જીવનની અંદર એક વસ્તુ છે કે આપણા વેદો શાસ્ત્રોની અંદર કીધું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો સૌથી પહેલું આપણે જો ધર્મના પાયા બીજ રોપ્યા મેં મહાબાળ સંમેલનથી બાળકોમાં, જો આપણી અંદર ધર્મ હશે અને એમાંય ગીતાજી, એ ભગવાને એટલું સુંદર જીવનની તમામ વસ્તુ બતાવી દીધી છે. કેમ જીવવું, કેમ ખાવું, કેમ રહેવું, કેમ પીવું અને કેવી રીતે બીજા વ્યક્તિઓ સાથે રહેવું, આ તમામ વસ્તુ જીવનની કળાઓ બતાવી દીધી હોય જ્યારે ગીતાજીની. અને આજના સમયમાં બધા પાસે ગીતાજી હશે, કોઈ વાંચતું નથી. એનું કારણ એ જ છે કે ગીતાજી વાંચવા માટે કૃપા જોઈએ કૃષ્ણની, અને એ કૃષ્ણની કૃપા થાય અને એ કુળ ઉપર થઈ ગઈ, બાળકો ઉપર થઈ ગઈ. અને મને એક વિશ્વાસ છે કે ભારત ભૂમિ એટલી પવિત્ર દેવતાઓની ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે અને માં ભારતી એટલે કહેવાય છે. અને અહીંયા ક્યારેય એટલો તો વિશ્વાસ છે ભારત
આભાથી ભરપૂર. એટલે ભારત ભૂમિમાં ક્યારેય ધર્મની ખોટ તો આવવાની નથી. જ્યારે જ્યારે કોઈને કોઈ એવું થશે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતી, જ્યારે જ્યારે ધર્મનું કંઈક થશે તો પ્રભુ આવીને કોઈને કોઈ રૂપે આ ભારત ભૂમિની ધરાને સંભાળી લેવાનું છે, એ દરેક ભારતીયનો વિશ્વાસ છે. એટલે અહીંયા ગીતા હંમેશા રહેવાની, કૃષ્ણ પણ હંમેશા રહેવાના અને ધર્મ પણ રહેવાનો છે. એટલે એનાથી અમને પૂર્ણ વિશ્વાસ છે આ બાબતે. જ્યારે તમે આજે અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ પર આવ્યા છો ત્યારે તમે અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ થકી આજના યુવાનોને શું સંદેશો પાઠવશો? આજના યુવાનોને મારો એક જ સંદેશો છે. આમ તો હું એટલી હદે તો લાયક પણ નથી કે યુવાનોને સલાહ આપી શકું, પણ છતાં પણ આજના યુવાનો એટલા શક્તિશાળી, શૌર્ય, હિંમત હું જોઉં છું કે ખૂબ એનામાં બધું છે. બસ હું એક કહેવા માગું છું કે જીવનને આગળ વધારવું હોય તો ગીતાને સહારે રહ્યો. અને તમને કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણ એને ક્યારેય વિષાદ નથી આવ્યું. અર્જુનને વિષાદ થયો, પણ જો તમારા જીવનમાં ક્યારેય ડિપ્રેશનનો ભોગ ના બનવું હોય, ધંધાઓમાં ખોટ આવે, બિઝનેસ હોય, નોકરી હોય કે ક્યાંય પણ જો તમારે ન બનવું હોય તો ગીતાનો સહારો અવશ્ય લેવો જોઈએ. ને હું તમને વિશ્વાસથી કહું કે રોજ ગીતાજીનું પઠન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણને તમે અવશ્ય તમારી સાથે રહે અને તમારું મનગમતું બિઝનેસ હોય કે ફળ હોય કે જે ઈચ્છા હોય એ પૂરી થાય. અને જે ગીતાઓ આજના યુવાનને બીજું પણ ખાસ કહેવું જોઈએ કે વ્યસનો છે એનાથી દૂર રહેવું જોઈએ. ભારત ભૂમિ એટલી પવિત્ર ભૂમિ છે અને પવિત્ર ભૂમિ ઉપર આપણા ખાસ, કારણ કે વ્યસન ક્યારે કરવાની ઈચ્છા થાય, નશો ક્યારે કરવાની ઈચ્છા થાય કે ક્યાંક ડિપ્રેશન આવે, પણ જો કૃષ્ણ નામનો નશો લાગી જાય અને એ નશામાં સતત રહે એ યુવાન. કારણ કે અમારે આગળના જે અમારા વડવાઓ પૂર્વજો છે, સાંજે રોજ ચોરે અમારા કીર્તનો થતા અને એ કૃષ્ણ નામનો નશો કરતા, એટલે એને ક્યારે ડિપ્રેશન નહોતું આવતું. પણ આજના યુવાનો છે એનું જેમ શિક્ષણ વધ્યું છે એમ એની અપેક્ષાઓ વધી છે અને ખૂબ આસમાન સુધીના શિખરો સર કરવા છે એને એની અંદરના એના હૃદયની અંદર સક્સેસ, સફળતા અને સીમાડાઓને સર કરવા છે. એટલે એ સતત એક ટેન્શનમાં રહે. પણ જો એ ટેન્શનની અંદર પરમાત્મા, ઈશ્વર, કૃષ્ણ પર પૂર્ણ અટેન્શન આપે, ટેન્શન નહીં, ઈશ્વર પર અટેન્શન આપશે તો એ જરૂર શાંત મને સફળતાના સીમાડા સર કરી શકશે. જેવી રીતે લીરીબેન મેડમ આજે આપણી સાથે જોડાયા અને મહારાસને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે, જ્યારે આપણે કોઈ 5 લોકોનું આયોજન કરતા હોય, 50 લોકોનું આયોજન કરતા હોય કે ઘરને આંગણે પ્રસંગ હોય, ત્યારે 500 લોકો, 1000 લોકો કે 5000 લોકોનું આયોજન હોય, ત્યારે કેટલી બધી આપણે સગવડની ધ્યાન રાખતા હોઈએ છીએ, કેટલા બધા પ્લાનિંગ હોય, કેટલા બધા લોકોની સહાયતા હોય છે અને ખાસ કરીને કેટલી વસ્તુનું ધ્યાન રાખવું હોય છે. તો આ તો એક 37,000 આહિરાણીઓ એક જ જગ્યા પર ભેગી થઈ, એમાં કેવી રીતે આયોજન થયું, કેવી રીતે જગ્યાનું સિલેક્શન થયું, કેવી રીતે તારીખ નક્કી થઈ અને કેવી રીતે ખરેખર સફળતાપૂર્વક મહારાસ યોજાણો, એમની સમગ્ર વિગત લીરીબેન મેડમે અમેઝિંગ દ્વારકાના પ્લેટફોર્મ થકી તમારા સુધી પહોંચાડી છે. આવી જ અવનવી ખબર માટે જોડાયેલા રહો અમેઝિંગ દ્વારકા સાથે. તમે જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.